સીતારામ ને જય માતાજી બધાને। તો આજે આપણે હોળી જેવો તહેવાર છે તો માતાજીના દર્શન કરી અને પછી હોળીના દર્શન કરીએ। જો આ રીતનું આયોજન ગોઠવું છે બધું હોળી માતાનું। તો ભરતભાઈ અમારે હોળી પ્રગટાવે છે અને તમારે કઈ રીતનું આયોજન કર્યું છે એ કોમેન્ટ કરીને ખાસ કહેજો, કારણ કે બધે અત્યારે આપણા હિન્દુ ધર્મનો તહેવાર છે આ બધો, સનાતન ધર્મનો। એટલે કઈ રીતનું કોના ગામમાં કોના શહેરમાં કઈ રીતનું આયોજન કર્યું છે એ કમેન્ટ કરીને કહેજો। અને કયા ગામથી તમે આ વિડીયો જોવો છો એની પણ ગામનું નામ લખજો, કોમેન્ટ કરજો। જો આ રીતનું હોળી માતાનું છે, દર્શન કરી લેજો બધા। કે બધે અત્યારે તો હોળી માતાનું બહુ ખાસ ઓલું છે, અને હોળતી દિવસે ધૂળેટી થતી હોય, કલરે રંગે રમવાનું હોય બધે। તો બધાને ઝાઝી બધી શુભકામનાઓ હોળી માતાની, અને બધાનું વરસ સારું જાય એવી શુભેચ્છા આપું છું બધાને। મેલડીમાં મિત્ર મંડળ તરફથી આવું બધું આયોજન કર્યું છે કાંઈક છોકરાઓ બધાએ, માણસો જો ઘણું છે, બધા દર્શન કરવા આવ્યા છે હોળી માતાના। અને આવી રીતનું છે બધું। તો ખાસ નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો ક્યાંથી તમે વિડીયો જોવો છો, તમારે કેવું હોળીનું આયોજન છે। અને બસ તો એડવાન્સમાં બધાને હેપી ધૂળેટી, જય માતાજી।